આમાં તો મહેમાન આવ્યા તો મહેમાન બિચારો જાતે ને જાતે ખાવાનું રોધે ને જાતે કામ કરે. અને મન તો કે બસ પેલા આવી ગયા બસ આખો દાડો વાતો અરે પણ મહેમાન જોડે તો વાતો કરાય કે ના કરાય? વાતો ના કરીએ તો કોઈ કેમ કે જો ઘોડા બેસી રહ્યો. અને મહેમાન આવ્યા તો જાતે રોધે ને. મારે તો હારું મહેમાનો ખવડાય ના હોય ચોક ફરવા લઈ જવું. આજુબાજુમાં બેન પડી થોડી વાર જવું તો વાતો કરી આવીએ બેસીએ. અને ના હોય તો ફરવા લઈ જવો પડશે થોડી વાર. કરું છું કોમ કરું છું જો તો ખરા. હા તો હું કહું તને હા મારો ફોન આવ્યો પેલા એનો સંજાનો હા તે પોણી વળી છે મારે આજે પાણી વળી આપણા હેતરમાં દોડી વાળો દોડી વાર હવે તું એક કામ કર ફટાફટ રોધી અને ફટાફટ ટિફિન લઈને તું જોવાય કોમ હોય તો ને અમે ખાવાનું બનાવે શાક બનાવો ને રૂમો રોટલા કરો પછી ના હોય તો હાલવા આવું. મહેમાન રોધી મહેમાન પાન રોધાવાની ખબર પડે છે ને. એ તો એરા મને કહેતા હતા કે મને કંટાળો આવે ને એટલે બેહી રહેવું એટલે કે હું રોધું તમે શાંતિથી બીજું કામ કરો એવું કીધું હતું એટલે હું કામ કરું બીજું. અને તું ફટાફટ મોડું ના કરે ખબર છે ફટાફટ કલાકમાં તું ટિફિન લઈને આય ખબર છે ને. તે હારું હું લેતા આવું ટિફિન. તું 12 વાગે ના આવું પાય ટિફિન લઈને ફટાફટ આવજે ખબર તું એક તો વાતો રહી છે ને જો બેહીને કને ઊભી જ નહીં થતી કલાક સુધી તો પૂછે ના મારી મને. કોક પૂછે એનો જવાબ તો આલવો પડે કે હું કોક એમને એમ હેડી જો તો કોક એમ કે જો કે બોલી નાખે. હા તું હું કહું ફટાફટ તું રધવાન કરું કીધું આ પેલો મહેમાન શાક બનાવો રોટલા બનાવી ને આ થોડું કોમ એમ ભેંસનું ગાયનું કરીને પછી આવી જઈશું. બધું કામ ઈવન ના લાય તો ચલો જાતે તું કામ કર ઈવન કેવું લાગે બાપા પણ મેં તો ના પાડી હતી એરા હાથે કે મને બેહી રે હું કંટાળો આવે એકલી કે હું કામ કરાવું. તું ફટાફટ ઉતાર કરજે રધવાન કર ફટાફટ ટિફિન લઈને આય ભાઈ હું કીધું મારું ના કરતી શાંતિથી પોણી વાળો અમે આવીએ લઈને ટિફિન. બસ વાત જ આ ઘરમાં કેટલું કોમ પડ્યું કે એમને એમ આવી જતી રોટલા કરવાના બાકી હતું શાક થાય હે એ શાંતિથી જઈએ પછી કરીએ. બાપા ચાર ધોકી દેવી પડશે નકર મોલરા બોરી રહ્યા છે વરસાદ નું આયોજન કરશે પાછો વરસાદ અને ઊન તો પાછો વધારે વરસાદ બોલે છે ગમે તે પણ આયર્યું કમ્પ્લેટ રાખવું પડે નકા તો પશુઓનો ખોરાક છે ગમે તે પણ આયર્યું પલરી જાય ને તો હું ખવડાવીએ ધોરણ ગમે તે પણ રોકી દેવું પડશે મારે. ઓહો લેગો છૂટ્યો છે ને કરો તો તે તો હા ભાઈ પૂરા જોખું છું વીરમાબા તમે તો હજી તો એક વરસાદનો સોટોય પડ્યો નહીં ને તમે હું વેલા પોણી આવતા પેલા પાર બોધો છો વરસાદ તો પડવા દ્યો ભાઈ પાર બોધવી પડે ગમે તે પણ આ પશુઓનો ખોરાક છે જો આ પલરી જાય ને તો હું ખબરી ઢોરો ને પણ આ વીરમાં ભાવ વરસાદ તો આપવા દે આવું ને આવું તમે કરો વરસાદ નું નક્કી નહીં ભાઈ વરસાદ તો રાતના 12 વાગે આવે ભાઈ હું આવે આવું ને આવું તમે કરીને દેખો તો વરસાદ આવતો હોય તો નહીં આવતો ધોકવું પડે ભાઈ અત્યારે તો બધા વરસાદની વાત જોઈ રહી છે તો વરસાદ આવીએ ને અમે ધોકવા જઈએ એટલી ગણ તો વરસાદ પોકતા તો વરસાદ પલાળી જાય ચોકન પૂરા અમે તો એવું વિચારે તો કે વરસાદ આવે તો પોણી ના વાળું પર તમારે જેવા આવું ને આવું પેલા કરી દો શું વરસાદ આવે આ પોણી વાળવા હેડવું પડ્યું જો પણ આપણો ધોકેલું હોય ને તો વરસાદ આવે તો કોઈ ચિંતા નહીં ભાઈ એનો વાત સાચી છે ગુણાબા પણ તમે પેલા બધું આવું તમે કરી દેશો તો વરસાદ આવતો હોય તો એ ના આવે કે હજી તો આમ આવા તડકાનો તમે ઢોકી દેશો અત્યારથી તમે વિચાર લીધું કે વરસાદ આવે પણ ઉપર જો વાદળો કરે છે વાદળો કરે છે પણ વીણાબા નકરો તડકો છે વરસાદ ના આવે તડકો છે પણ આ તો અશુભન થી વાદળી લાવી દે જમ કરો એમ કરજો મને જવા દે શું છો હેડ્યો ભાઈ મોણી વાળવા છો જમ કયો વરસાદ આવતો તમને રવા દે 2-3 દાડા વરસાદ આવશે મોરલા બોલું છું કહું છું વાત સાચી છે મોરલા બોલું છું પણ મારા ઘાટા પાણી ના વાળો તા ગરમી પડે છે બધું હુકાઈ જાય એ સાચી વાત છે ભાઈ આ ગરમી પડે છે પાછી હારું હારું મેં થોડું જોતી દો એટલો જીવ બાળે વરસાદ પડતો હોય ને તો એ ના પડે ક્યાં ગામમાં શું વરસાદ પડે એટલે કરી દો હા તો બાપ એટલો શાક બનાવી દેજો હું આ કચરો બચરો વાળી દઉં. બસ કરતા તઈ બોલતા જ નહીં કશું. હું કહું તાનારી મસ્ત બન્યું તમે પહેલી વખત આવો ને ત્યારે તો કશું નતું બન્યું હવે તો જોવાનું એવું મસ્ત બન્યું ને તાનારી મોહ રાતના તો લાઈટો ને એવું થાય ને ના હોય તો હું તને લઈ જઉં અહીંયા જોવા શાંતિથી આપણે ખાઈ પીને પછી જઈએ. અરે નવું બર્તન જોવું ના જોવું હોય જુઓ મેડમ હું લઈ જાઉં ફરવા.
શાક બન્યું? બન્યું? હારું હે તો હું રોટલા કરવા આવું છું. પણ હું કહેતી હતી, તાનારી જવું હોય કે મ્યુઝિયમમાં જવું હોય? ઓ મ્યુઝિયમમાં મસ્ત બન્યું હે. જોવા તો નહીં કી હોય. નહીં કી? નથી જોઈ? હા હું લઈ જઉં. આપણું શાંતિથી ખાઈને પછી જઈએ. અહીંયા બેસું મસ્ત શાંતિથી ફરીને આવશું. આખો દાડો શાંતિથી મ્યુઝિયમમાં ફરશું. અને હોભળો મારા બેનપણીઓ બે ત્રણ બાજુમાંથી તે લઈને જશું આપણે. બધી અંગાત જઈશું, શાંતિથી ફરીને આવશું. હાય હવે ઘેર એ તો લઈ આવું. એની ભાઈ મોદી થઈ છે ને જબરજસ્ત. તે દવાખાને જવું છે. તે વાળી બાઈક છે તે મારે હવે કહેવા આપવું પડે. ફોન તો ઉપાડતો નહીં. અને મારે તો ભત્રીજી એવી છે ને તે જોડે મશીન ચાલુ કરી બોલવાનું તો વારો જ નહીં આવે. હવે કંટાળી જવું. વાતો ના વારો કર આખો દાડો જે આખી ઓયાલી સામેલું. અને બાપડો મારો ભત્રીજો હું કરમ સા ખોટ લાય એમ તાસી ગયો છે. જતા વાળો તો કે સોમી હોય આવો સામેલું ગમે ઘેર તો હવે જોડે બાઈક તો ઘેર જ પડી ગયો. જોઈ ના લેખા હા ખાટલો સર જ્યાં લેખોજી એ તો ફુવા તમને હું કહું, પાણી આજે જ ખેતરમાં વળ્યું કહો પેલા આ કયું ખેતર એમાં ખેતરમાં પાણી વળ્યું ને યોગ્ય હું પાણી લાવ કે શરબત લાવ? અંદર ફાઈન કેમ ના લાવે? લાવવા તક તમે તો ઘણા દિવસે આયા ને ફઈને નહીં લેતા આયા. ગોળિયા તો લાવે દે પેલા તો લઈને આવવા હતા. લેખો એ તો પાણી વળ્યું ફુવા ક્યારનું કહું છું કે આજ તો પાણી નતું વાળવાનું તો પાણી વળી ગયું કહો. અને હું કહું તમે ફઈને કેમ નતા લાયા? અને તમે આયા આટલા દિવસે આયા તો ફઈને દેતા ના આવો? પણ મારી વાત ફુવા ચા બનાવ કે પાણી લાવું? ભાઈ મારે તો કશું નહીં. તાર જે પાવું એ પા ફુવાને આજે ઘડી કાલે આયા છે. તો પણ ફુવા ફ્રીજ નહીં આ ડોલનું પાણી ચાલશે? ફુવાથી હમણાં જ ભરી લાય એમ તો થોડી દાદા નેકનું પાણી લા નેકનું પાણી એ તાર છે. વાત તો લાવ કમુદી બોલવા દેતી નહીં. ફ્રીજ નહીં એટલે હવે ઠંડુ જ પાણી પીઓ. અને તમે ફઈને લાયા હોત તો. અને મારા પપ્પા તમને તો સંભાળતા તમે કેમ નતા આયા લગનમાં? આયા હોત તો છે મજા આવી હતી. તો બધો ભેગો છે તમે જ ના ફઈને ના મોકલ્યા કે તમે ના તમારે તો બધો યાદ કરતો હતો કે ફઈ કેમ ના આવી ફઈ કેમ નહીં. હું ફઈ આવે તમે તો ફઈને ના લઈને આયા ના હોય તોય ના લઈને આયા. લઈને મારા ફઈ અને પેલા તમારે હાર્દિકને હગાઈ કરી દેવું કર્યું તોડી નાખી રાખી રાખી હોત તો છોકરી તો સારી હતી મસ્ત છોકરી હતી કેવી વાતો કરતી હતી મસ્ત મને તો બહુ ગમતી હતી. અને તમે ખોટી એવું કર્યું તો એવું કર્યું. અને પણ મારી વાત આપડા તો ખરા એ પાણી પીવા દેતી નહીં. પાણી તો પીવા દે શાંતિથી. ઘણીવાર તો મોઢો તારું મારે એ તો પતિ વાપરું પણ તમે છોકરા નું કર્યું તો નાખ્યું હગું કે રાખ્યું? એનો નહીં એ બહુ ગમતી હતી હું હોય આ જબર વાતો કરતી હતી મારા હંગાત તો જબર મસ્ત સોતી હતી રહેતી હતી. તો માન શીખર શું દખો થાય છે રોજ મસ્ત થોડી હતી જવા દીધી ફાઈન લઈને ના આવો કયું કરતા હતા કેમ ના આયા? કોમમાં હતા શું કોમમાં હતા? અત્યારે કોમ કરતા હતા ફઈ? અલ્યા તારી ફઈ છે ને મારી ફઈ તો રહેવા દજો વાત જ મત કરજો. મારી ફઈ તો શિખર જોડા ઘેરતા એટલે આવતી જ નહીં. બસ જયારે જોવા ત્યારે ઘરમાં ફઈ મારા ફઈ તો એવા હેજ પહેલેથી બસ ઘરમાંથી બહાર જ નહીં ને કરતા. ઈયો ને ઈયો ઊંઘી રહે ઘરમાં. તારી ફઈ મોદી પડી છે તે બાઈક લેવા આવ્યો છું. કેમ મોજા પડી? તમે હાથે આવતા નહીં ખવડાવતા નહીં હોય પીવડાવતા નહીં એટલે મારી ફઈ બીમાર પડી એમને એમ તો પડતી હશે. તો પહોંચો તમે તો શિખર શું કરો છો? મારી વાત પૂરી હોભળ કે શું કર્યું ફુવા? તારી મોઢું તો પણ આ તો પાણી તમને પીવા આલી તો મોઢું તો નતું આલી મોઢું તો બીજું આલું તો ઉભા શાંતિથી ઉભા હું પાણી લેતા આવું બીજું મોઢું. ઓય વધારું બોલું તો હું પાગલ થઈ ગયો. એની ફઈ મોદી છે ને હું મોદો પર હું બાઈક નું કેવા આવ્યો છું. અરે રે એ લોટો ધોવો પડશે પાછો મારો ધોઈ લાવો પડશે. ફુવા બેજો ફુવા તો જતા રહે ફુવા ફુવા કેમ જતા રહ્યા? ફુવા તો કોઈ કીધું નથી મારે તો એ ના કીધું. ફુવા જતા રહ્યા એટલે કે બોલવા નહીં કોક બીમાર કરતા હતા. મારા ફુવા તો એવા હે જો અમે તો આવે તો હરખા બેતા નહીં કે ફઈને લઈને નહીં આવતા કે બેવા દેતા નહીં. પણ ખાવાનું આ ઘી ગોળ પડે ના તો આપણે જીરો બનાવી ઘી જોઈ ઘી તો નહીં ગોળ જ એકલો પડે ઘી ને પછી આપણે શીરો બનાવીને ખાઈએ શાંતિથી. હું લઈને આવું અહીંથી દુકાનથી શાંતિથી રોજ શાક બનાવે રોટલી બનાવે હું લઈને આવું.
મારે બૂટ તો હોતી જ નહીં, કોઈ જવાબ જ નહીં આવશે. આ ખેતરમાં પાણી વાળવું પડશે. એ ખેતર તો કપા ગાળવી રહ્યો. અલે આ તડકો છે માથા ચડે છે ને પેલી તો નાસ્તો લઈને ના આવી ખાવાનું લઈને ના આવી સાના હાલશે એક તો ભાઈ પૂછે મહી નાખશે મને. ના હોય તો મને બેમાં કરી દેવા દે, ના હોય તો ઘેર જવા દે. આ ચિકન મને ઘેર જ જવું પડશે. કા પૂછે મારશે એને ખબર ના પડે. હવારાનો કઈ ના આવ્યો છું મહિનો તો ફટાફટ તું નાસ્તો લઈને રોધીને આવજે. હો પોણી વળી છે મારે. પીડ્યું ને આ બીજો વારવું છે તે એકના જો કે પાઇપ લોબી કરી. પાઇપ લોબી કરી પણ હોક કરી. હું તો કંટાળો આવી ગયો છે. તારી ફઈ મોદી પડી છે. હા તે દવાખાને લઈને જવું છે. એ ફોન તો કરવો તો મને. ફોન હું કરું? તારા ઘેર જો ને પેલું તારું નહીં લાવ્યો આઈપોડ. ઓહ એક દારૂ બોલવાનું લીધું ને તે ફક્ત કે હેતરમાં જાય શિયા હેતરમાં જાય એને ખબર નહીં. અને ભાઈ બોલ 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 એક વાતોરી બૈરી લાયા છીએ ને તારા તે ગજબ થઈ ગયો છે. તમે લઈ આવી છે હું તો ન લાવ્યો. તમે હગું કરાવી છે. હા તે હગું તો મી કરાય પણ મને શું ખબર કે આરો વાતો જેના તેના અંગાથી વાતો દોડ કરે છે. તાર તો ખર્ચો થતો એક પાછો મહિનામાં. હું કરતો થાય જોજો. હું સવારે 9 વાગ્યાનો પાણી વારવા આવ્યો છું. હું નાસ્તો લઈને આવજો. આ કેટલા વાગ્યા છો? હરા 12 વાગ્યા. નાસ્તો એ પાડે નહીં કે ખાવાનું એ નહીં પાડે. એટલે તું એની આશા છે તને? તાન આમ તું આશા છોડી અને ના તો મોટર બંધ કરી અને જા ઘેર. એ તો બે જણા કોણ આવ્યું છે? એ ગુનાઈ શકો. તો મી જેમ ના ઓળખી. મેં તો આવો કીધું ને પેલી 50% વાળો એ તો નહીં બોલે તો નહીં બોલાતી. અમે તેના ઘેર જઈએ તો ઓળખ કે આવો મોમાં. એ પાછું એવું કે કે આવો મોમાં. એને એવું છે ને આ વાળી બોલ કરી પેલું ભૂલ કરી બે ભેગો થયો છે. તો એક કામ કરજો. હેડો મને ગાડો બાઈક ઘેર પડી. હા તે લેટ જો દવાખાને જો બેટા થઈ જબરજસ્ત મોય આવશે રહી ગયો. ચલો અમે પાવર આવી ગયો છે. ખાઈ ફેડ્યો છે ને અમે સહારા પલાડી દેવા. અને શું હેડે ખરાબ તડકાના અત્યારે હવે તો શું કરવા હેડે? ચો રખડવા જોશો? પાવા જો. ખાવાના ટાઈમે ચો હેડ્યા તમે? અને ખાઈને હેડ્યા? કેમ નહીં હેડ્યા? ખાઈને હેડ્યો. નહીં હેડ્યા? અને હું કહેતી હતી તમારા છોકરા પેલું વધાઈ કરવાનું કહેતા હતા, કરી કે ના કરી? નહીં કર. ના કરી હોય તો કે મારી બેનપણી હેડી કરાવું મસ્ત બેનપણી ગરીબ હે ગરીબ ગાય જેવી. તમે કોઈ આટલું એ દુઃખ નહીં આલે. તમે ભગવાનથી બેઠા બેઠા કરાવશો તમારા છોકરાને તમારે કશું જોવું જ નહીં પડે આખી જિંદગી. તમે કોણ એટલું જ કામ કરશો? બાકી કશું જ નહીં. રોધીએ ખવડાવશે તમે ખાવામાં બેઠા બેઠા ખવડાવશે એવું કરશે. પણ મારે મોડું થાય છે. કેમ મોડું થાય છે? હવે જો જવાનું છે તમારું? કોઈ બહાર જવાનું હોય? સિટી બહાર જવાનું છે? મહેમાન ગતિ જો કોના ઘેર જો અને શું લેવા જોશો? હે જવાનું તમારે મોડું થાય આટલું મોડું? થોડી વાર ઉભા રહો કે 5 મિનિટ કોક વાતો કરું અને હોભળો તો ખરા. હું એ બાજુ જતી હતી ગમત જવું. મહેમાન આવ્યા ને તે ઘી લેવા જવું. ના મારે મોડું થાય પાવા. ના 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 મારે પાવા. ના મારે પાવા જવાનું. વાતો 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 ના પહાજ વાતો છે બધી. વારો નહીં હાલતી. મારે જવું પડશે. અમે તો સારું કીધું એમાં તો તમને શું લાગે? તમારા છોકરાને ઠગાઈ કરાવતી નહીં ભાઈ મારે નહીં ઉભું રહું. તાનું છોકરા તો કરાવી મામા. સારું હેડો તારે. હું તો હાલ ડખે કહેતી હતી કે અહીંયા હગું કરાવવું હોય છોકરાને પણ હોપડતા જ નહીં. મારે હું તો કઈ છૂટી જવું કરવું હોય તો કરે ના કરે. મેં તો સારું કીધું હતું. હું તો મોડું થાય હેડો. ભત્રીજી લકી ના હોભરી જ નહીં. અહીં આઈ લે. અને કેમ વહેલા વહેલા તમે આવી ગયા? અલી વેલા વેલા નહીં 12:30 વાગ્યા. વાગ્યા તો વહેલું જ કહેવાય કે તમારે આ તું તો હેડી હતા. હું પેલા આપણે બોંદન ગયા હોવા. કે હું કીધું ઘી ગોળ ખવડાવ પણ ઘી પતી ગયું એટલે હવે ઘી લેવા છું ના તો શીરો બીરો બનાવીને ખવડાવીએ. કોક મહેમાન આવ્યા તો કોડા કોડા થોડા જવા દેવાના. કોક વાતો કરી જાય આપણે કે જો ના ઘેર ગઈ મને શીરો ના ખવડાવે ગોળ ના ખવડાવે કશું ને ફુવા હાથી વાત કરે. અને ફુવા તમે શું જતા રહેતા કીધા વગર હું તમારા માટે પાણી લાગે આ તમે પાણી પીવા તમે તો મોઢું ધોઈને હેડ્યા એટલે મેં તમને તો પાણી પીવા લેવા ચાલી નેકરી ને નેકરી ચાલની તું. હું તો 10 વાગ્યા નીકળી હતી લેવા. અલી 10 વાગ્યા ની તું નેકરી તાની કરી જો તું વાટમાં કરતી નહીં કેજે માર. આ પેલી મારી બેન પાણી નથી મળી હોવે. એના ભેંસ જ નાહી ગઈ હતી કે પેલી બાજુ ચોક કાઢી હશે સરવા તે આઈ જ નહીં મળી જ નહીં. તે યો ઉભો ઉભો વાતો કરતા હતા. અલી પછી તારી વીરમા બેસરી ની કેસ ના આવી જાય છે કોઈ તૂટો નથી તે ના આવી વીરમા જાય. બા- વીરમા બા મળ્યા. મેં કીધું એના છોકરા માટે હગાઈની વાત નથી કરતી મારી બેનપણીએ. પણ અહીંયા વાતો ખાસી વાર કરી ને 1 કલાક જેવી તો તું પછી હેડ દે હેડ્યા. હેડ કોઈ ઘર બંધ નહીં તારી આપો. ફઈ મરી છે. હા હેડ દેવા ફઈ મોદો તો ફઈને લઈ જાવ આપણે હેડ. હા પણ લઈ ગયો ખાડો. કોઈ નહીં કરું હેડ દે તું હેડ દે ને કરજે તારે મોકે જેવું સગા નહીં આપું તો. શું થયું તું?
અલ્યા હું બોલાવા આવ્યો છું દવાખાને જવું છે તાર ભાઈ હું કીધું કે દવાખાને જવું હોય કામ આવ્યું ભાઈ ને એ તો હું લઈ દઉં તું હેડ દે આમ હેડ આગળ થા તો દારી છે કે વાતો કર મેલીને બાઈક લઈને આવજે ઘેર તારે કોઈ આપું ને તું હેડો આખો દારી વાતો કર તો મગજ જેવું સજ્જે વાતો કરતી નહીં કોઈ નહીં પૂછવું પડે તે હેડો